ગાઈસ તો ગાઈસ જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ આપણા બ્લોગમાં કંઈ ખાસ તો નથી, પણ આજના દાડાનો જે રૂટીન છે એવું તમને બતાવવાનું છું. તો પહેલા આપણા બ્લોગમાં રહેજો છેલ્લે સુધી. તો અત્યારે ગાઈસ વાગે છે સવારના 7:30. તો આપણે તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી તો થઈ ગયા છે, પણ હવે જવાનું છે અમારે કોલેજ. તો કોલેજમાં જે પણ રૂટીન થશે હું તમને બતાવીશ. ફાઇનલી આપણે બેગ લઈને હવે નીકળી ગયા છે બહાર. તો હવે આપણે જઈએ રોડે પછી આવે છે આપણા કાકા. તો આપણે જઈએ રોડે. ગાઈસ હું આવી ગયો છું હજી રોડે. હજી કાકા આયા નથી, થોડું લેટ થશે પણ કઈ વાંધો નહીં. આપણે કોલેજમાં જઈને થોડું બ્લોગિંગ કરીએ. તો ગાઈસ આપણે આવી ગયું છે કોલેજની અંદર. અકાઉન્ટનો લેક્ચર અટેન્ડ કરીને આપણે પછી બ્લોગિંગ કરીએ. તો ગાઈસ તમારો ભાઈ નીકળી ગયો છે. અત્યારે વાગ્યા છે સવારના 10 અને કંઈક કોઈક મહેમાન આવવાના હતા, તે બધા લેક્ચર ચાલુ હતો ને મેડમે એવું કહ્યું કે જાઓ તમે. તો હું નીકળી ગયો જોબ માટે. તો હવે સીધો ઘરે જઈશ. તો ગાઈસ આપણે ફાઇનલી આવી ગયા છે વાસદ ચોકડી. વાસદ ચોકડી જોઈ શકો તમે, વાસદ ચોકડી કેવી થઈ ગઈ છે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે રિક્ષાના સ્ટેન્ડે અને આપણે રિક્ષામાં બેસી ગયા છે. આજે આપણા ભરતભાઈ આપણા ઓળખીતા જ માણસ છે, કોઈ ટેન્શન નહીં. હજુ કોઈ પેસેન્જર ભરાયા એટલે આપણે નીકળીએ સીધા. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે ઘેરે. બીકોઝ હું એટલા માટે ઘેર વહેલો આવ્યો કેમ કે કોલેજમાં છે ને કોઈક રમણજી કાકી કોઈક એવા આવવાના હતા. એટલા માટે જે લોકોને બેસવું હતું એ લોકો બેઠા છે. એમાંથી હું નીકળી ગયો છું બહાર કેમ કે મારે જવાનું છે જોબ, એટલા માટે. તો ગઈશ હવે કપડાં બપડા ચેન્જ કરીને ખાવાનું ખાઈને નીકળી જઈશ હું સીધો જોબ માટે. કેમ કે મારું રૂટીન દરરોજનું એક જ છે, સવારમાં કોલેજ જવાનું, કોલેજ રૂટીન સીધું નોકરીથી 8 વાગે આવું ઘરે. 8 વાગે ઘરે આવીને વિડીયો અપલોડ કરીને સાંજે સૂઈ જવાનું. દરરોજનું આપણું એક જ રૂટીન છે. ઓનલી ખાલી સન્ડે એટલે કે રવિવારના દિવસે જ આપણે ફ્રી હોય, એ બી હવે ફ્રી નહીં હોય એવું. કેમ કે હવે અમારી સિઝન આવી છે એટલે તમારો ભાઈ નવરો નહીં હોય તો બી તમારો ભાઈ ટ્રાય કરશે બ્લોગ બનાવવાનું. તો ખાલી બસ આપણા બ્લોગને સપોર્ટ કરતા જજો, મને બી સપોર્ટ કરતા જજો અને વધુમાં વધુ લોકોને શેર કરતા જજો અને ફૂલ સપોર્ટ કરતા જજો. તો હું અત્યારે ફિલહાલ રેડી થઈ જાઉં. ઓકે તો ગઈશ ફિલહાલ તમારો ભાઈ રેડી થઈ ગયો છે. રેડી ખાઈને હવે હું ફટાફટ જમી લઉં. તો ગઈશ મેં અત્યારે જમી લીધું છે અને હવે હું તમને બતાવું કે શું સાફ સફાઈ ને લગ્નની શું તૈયારી છે એમ. તો ગઈશ પહેલા તો અમે આ નરી સાફ કરી છે, થોડી ઘણી બાકી છે આ નરી સાફ કરી. કેમ કે ડીજે બહુ મોટું છે ને. ડીજે છે પપ્પુ નંબર 1 કેમ કે એ ડીજે એટલે તમને તો ખબર જ છે કે પપ્પુ નંબર 1 એટલે કે પબ્લિક તો જોવા જ જાય એમ. પપ્પુ નંબર ખાલી નામ હવે એટલે વાત પતી. એટલે આ એની બધી સાફ સફાઈ ચાલુ છે. આ ખેતરમાં મમ્મી છે કેમ કે પાર્કિંગોની જગા જોશે એટલે પાર્કિંગ માટે જગા કરીએ છે. જોઈ લો હજુ થોડી આ જે આખી ધાર છે ને એ આખી ધાર સાફ કરવાની છે. આ તો કરી નાખી છે કાલે. આ છેકો છેકી કાઢી નાખી છે, પણ આ જે વાડ છે ને એ વાડને આખી કાઢી નાખવાની છે. કેમ કે પપ્પુ નંબર 1 ખાલી નામ તો તમે સાંભળી જશે, મને ખબર હે. એટલે આ નારી સાફ કરવાની રહી છે. પછી આ જોડે ખેતર છે, ખેતર બી સાફ કરવાનું છે. ખેતર સાફ કરીને પછી જોડેલા ખેતરમાં બધું મંડપ ને એવું બધું બંધાશે. તમારો ભાઈ તારે બી બ્લોગ બનાવશે, આપણા બ્લોગમાં રહેજો ગાઈસ છેલ્લે સુધી. હા અને પછી તો તમને કહું. તો ગાઈસ આ ખેતર છે. આ ખેતરમાં પાર્કિંગોની જગા કરવા માટે મમ્મી લોકો બધા સાફ કરે છે. જોઈ શકો આ ખેતરમાં પહેલા હતી ઝાડ બધું કાઢીને અહીંયા મસ્ત એક ટ્રેક્ટરના પતરાથી લેવલ કરીને પાર્કિંગોની જગા થઈ જશે આ બધી. અને આ જોડેલા ખેતરમાં હશે એટલે બાજુના ખેતરમાં ગઈશ મંડપ ને એવું બધું બંધાશે. અને તે સામે ખૂણામાં છે ગાયો માટે ચારો એટલે કે જાર કરી છે. એ લગનમાં કંઈક નવરા ના હોય તો ગાયને ચાર બી ખવડાવી શકાય છે. તો જોઈ લો આ છે જાર. આ બધી સાફ કરવાની છે આ બધી. એટલે છૂટી ગાય મૂકી દીધી છે એટલે થઈ જશે. એક દાડામાં થઈ જશે નહીં મમ્મી? એક દાડામાં સાફ થઈ જશે ના થાય? 2-3 દિવસ કે છે મમ્મી. એટલે આ સાફ થઈ જશે એટલે મસ્ત આપણી ખુલ્લી જગા થઈ જશે. જો પપ્પાએ ઝાડવા બધું કમ્પ્લીટ કરી દીધું છે એટલે ટોટલી કામ તો પતી જ ગયું છે. એટલે ખાલી હવે પેલા મંડપવાળા આવે એટલે પછી બધું બંધન મસ્ત થઈ જશે. તો આપણે એ બી રિસેપ્શન શું કહેવાય પેલું રિસેપ્શન મને ના બોલતા થોડું એ થાય છે, કોઈ ટેન્શન નહીં ગાઈસ. તો ગાઈસ એને કહેવાય રિસેપ્શન. હા રિસેપ્શન. તો ગાઈસ આપણો આવી ગયો છે બ્લોગિંગ કરવા માટે. આદિ બ્લોગિંગ કરવાનું તારે? હે કઈ જાવ અત્યારે તું? નેહાળ જાવું? કેટલા વાગે પાછો આવીશ?
5:30. 5:30 આવીશ. ડબ્બો લઈ જાવ ટિફિન? હે હા મમ્મી મામલા ભાગા લે. એવું તાર મમ્મી ખાવાનું બનાવે છે? તો કે કોની જોડે જઈશ તું? પેલા મિતામની જોડે? બરોબર. તો ગાઈસ આજે બ્લોગિંગ નહીં કરી શકે કેમ કે એને જવાનું છે સ્કૂલ, તો આપણે પહેલા એને સ્કૂલ જવા દઈશું. બ્લોગિંગ તો પછી કરીશું લગનમાં. શું કેવું આજે, બરોબર ને? ઓકે. કઈ જાવ પાછું? કોણ એને શું કહેવાના ભાઈ? પણ કારે સાફ થશે હવે? હે ગઈ સોને હજી ઉત્તરાયણ ગઈ નહીં. આ શું કર્યું તે? હે આ નળી સાફ કરવા લાગજે. ડીજે કયું આવવાનું પાછું આપણે? પપ્પુ અને બીજું? કૃષ્ણા કઈનું? ચંદ્રાનું અને પપ્પુ નંબર 1 વડતાનું. વડતાલ. ધૂમ મજા આવશે ને? કી ધૂમ મજા આવશે? કાયદેસર શું કહેવાય? માર્કેટ હેક. ગાઈસ કાયદેસર માર્કેટ હેક થઈ જવાનું છે કેમ કે આપણા ત્યાં આવે છે બંને વીએસઆર બ્રાન્ડ. પેલું કીધું છે ને, લાગશે વાર પણ આવશે મજા. તો ગાઈસ જો તમને જગા બતાવું, પાર્કિંગો માટેની જગા નહીં એવું બધું. કેમ કે લગન છે ને, લગન ગાઈસ, લગન કોઈ રમતની વસ્તુ નથી. લગન કરવું એ બહુ એ છે. આ છે બધી જગા પાર્કિંગો માટેની. જો આ બધી છે જગા પાર્કિંગો માટેની, અને આ પણ સ્પેશિયલ પાર્કિંગો માટે જગા બનાવી છે. આ જે છે ને આ સાઈડની, એટલે આ બધું અહીંથી બધું નીકળી જશે અને જોડે છે પેલી, એટલે ટોટલી આ બધું નીકળી જશે. સમજ્યા? શું કે ભલુભાઈ? એટલે ગાઈસ આ બધી ટોટલી બધી પાર્કિંગો માટે જગા રાખવી પડશે કેમ કે પપ્પુ નંબર 1 ને આપણે ઉતારો આપવાનો છે ડીજે વાળાને, બોરસો ડાલવાનો છે. કેમ કે જમણવારી હોય એટલે બધા પબ્લિકો તૂટી પડે એટલે યાર વાહ વાહ થઈ જાય. સમજ્યા? તમે તો જોયું જ હશે ને ગાઈસ કે પપ્પુ નંબર 1 આવે એટલે શું માહોલ થાય. માર્કેટ હેક થઈ જાય. માર્કેટ હેક ગાઈસ. હા શું કરાવું મમ્મી? પાણી ભરાવું? તો ગાઈસ આ છે આપણા દાદા, એમના સિંહાસનમાં બેસી ગયા છે અને જોડે બા છે. પાછું બોડી બતાવી જોઈ. જીમ જવાનું ચાલુ કરી દીધું ભાઈ. કાદી ગોન હે સ્કૂલ જવાનું હે. તો ગાઈસ બહુ મોટો લોચો થઈ ગયો છે. પાણી ચાલુ કરી તે પાણી ફાટી ગયું, પાઇપ ફાટી ગયું. ગાઈસ જોઈ લો, અંદર પાઇપ ની માં દેડકું પહેરી ગયું. કઈ છે દેડકું? તો કાલે પેલપા નશી આવી હતી. હાલ મેં પી ગયેલું. દેડકું કાયમ પાણી બોટલ બોટલ આવી રીતે અંદર દેડકું તો કઈ ફાટી ગઈ પાઇપ. પપ્પા ચાલતો ને થાય વહી નીકળ પાઇપ પર તો તમે પહેતું છે સોરી કઈથી ફાટી ગઈ પાઇપ? ત્યાંથી પાણી નીકળે અહીંથી ફાટી ગયા બધું પલળી ગયું એટલે મેં બંધ કરી દીધું. લે અડ્ડો ગાઈસ, માહોલ શાંત. તો ગાઈસ આ સાઈડ પાણી ચાલુ કર્યું તું ને તો પેલું હારું પાઇપ ની અંદર દેડકું પહી ગયું ને તે પાઇપ ફાટી ગઈ એવું કે છે. હવે પા ખબર નહીં શું થયું એમ. ટોકી ભરે ગઈ? નહીં ભરે? ટોકી નહીં ભરે. સીન બહુ ગજબ સીન થઈ જાય ગાઈસ. તો ગાઈસ હવે હું છે ને મારો બ્લોગ અહીંયા જ બંધ કરું કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે મારે જોબ જવાનો. તો ફોન મૂકું અત્યારે. ફોન મૂકું એટલે કે તમને મારા 2 શબ્દ કહી દઉં. તો ગાઈસ આઈ હોપ કે તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જેટલો બને એટલો, જેથી તમે મને સપોર્ટ કરી શકો, જેટલો બને એટલો, કોઈ ટેન્શન નહીં ગાઈસ. તો ગાઈસ આવો જ મારો એક દરરોજ બ્લોગ આવશે તો તમારા ભાઈને સપોર્ટ કરતા જજો. લેડો મળીએ, ટાટા બાય બાય, સી યુ.